કે રાજુ કપરાળાએ આજે બતાવી દીધું છે કે હિંમત હોય તો એક નાનો કાર્યકર્તા પણ સિસ્ટમને હલાવી શકે છે અને ખેડૂતોને ન્યાય અપાવી શકે છે। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત। મિત્રો, હવે આ લડાઈ ભાવ માટે નહીં હોય, સન્માન માટે હશે। કારણ કે ખેતર ખેડવાનો ગુનો નહીં હોય સાહેબ, પણ ખેતર ખાલી રાખવાનો અપરાધ ચોક્કસ માર્કેટયાર્ડના સત્તાધીશો પર હશે। વેપારીઓએ ચીમકી ઉચ્ચારી, સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટયાર્ડ સંપૂર્ણ બંધ, 50,000 મણ કપાસનું હબ આજે શૂન્ય ટ્રાન્ઝેક્શન। શું થઈ ગયું બોટાદમાં? શું ચાલી રહ્યું છે? મિત્રો, 27 વર્ષ બીજેપીનું એકમાત્ર શાસન, કોઈ વિરોધ નહીં, કોઈએ હિંમત જ નહીં કરી, પણ આજે એક માણસે એકલા હાથે જે કર્યું છે ને તે બીજેપીના 27 વર્ષમાં કદાચ કોઈએ નહીં કર્યું હોય। કોણ છે આ માણસ? રાજુ કપરાળા, આપનો સામાન્ય કાર્યકર્તા, ન કોઈ મોટો નેતા છે, ન કોઈ ધારાસભ્ય છે, ન કોઈ મોટું નામ છે, પણ આજે બોટાદની ધરતી કંપી ઉઠી છે ખેડૂતોની એકતાથી, ખેડૂતોના અવાજથી અને ખેડૂતોના જોશથી। અને દિલ્હીથી પણ મોટા નેતાને આની નોંધ લેવી પડી। હવે સમજો મિત્રો, આખો ગેમ પ્લાન શું છે। ચૈત્ર વસાવા આદિવાસી પટ્ટીમાં પ્રથમ મોરચો ખોલીને બેઠા છે। એમની ધરપકડ બાદ પણ લોકપ્રિયતા વધી। ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાં બીજો મોરચો, 17,000 મતે બીજેપીને ધૂળ ચટાવી, અને હવે રાજુ કપરાળા ત્રીજો મોરચો ખોલી રહ્યા છે। સમજો, પણ આ ત્રીજો મોરચો બીજેપી માટે સૌથી ખતરનાક કેમ છે? કારણ કે આજે જે થયું તે અવિશ્વસનીય છે। વેપારીઓએ ધમકી આપી, દુકાનો બંધ રાખીશું, ખરીદી નહીં કરીએ, પણ ખેડૂતો ઝૂક્યા નહીં, અને પછી વેપારીઓએ ખુદ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન હબ આજે સંપૂર્ણ બંધ છે। કોઈ વેપારી નથી, કોઈ દુકાન નથી, માત્ર હજારો ખેડૂતો અને રાજુભાઈનું ધરનું ચાલુ છે। અને સૌથી મોટી વાત છે, રવિવારે શું થવાનું છે તે સાંભળો। રાજુભાઈએ ફેસબુક લાઈવમાં જાહેરાત કરી છે, રવિવારે વિશાળ કિસાન પંચાયત છે, હજારો ખેડૂતો ભેગા થશે, રવિવારે લાખો આવશે। આખા સૌરાષ્ટ્રના ખેડૂતો, ભાવનગર, રાજકોટ, જામનગર અને જુનાગઢ અને આખા ગુજરાતમાંથી ખેડૂતો આવશે। બીજેપી માટે આ કેટલું મોટું સંકટ છે, તમે કલ્પના પણ નહીં કરી શકો। આજના વિડીયોમાં તમે જાણશો વજનમાં કડદો કેવી રીતે કપાય છે અને કેટલી મોટી લૂંટ થાય છે, વેપારીઓ કેમ ભાગ્યા, શું છુપાવી રહ્યા છે, રવિવારે શું થશે, આમ આદમી પાર્ટીની આગળની યોજના શું છે, અને 2027ની ચૂંટણીમાં આ કેટલું અસરદારક નીવડશે। મિત્રો, આ માત્ર બોટાદની લડત નથી, આ સૌરાષ્ટ્રનો વિદ્રોહ છે। આ બીજેપી સામે ત્રીજો મોરચો છે, અને આજે આ મોરચાની સંપૂર્ણ અંદરની વાત માત્ર આપણા વિડીયોમાં કરીશું। તો મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે જે રવિવારે શું થશે તે જાણીને તમે ચોંકી જશો। તો મિત્રો, પહેલા જાણીએ કે રાજુ કપરાળા કોણ છે। આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા છે, સૌરાષ્ટ્રના સ્થાનિક કાર્યકર્તા છે અને ખેડૂત સમુદાય સાથે જોડાયેલા છે। જેમ ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં કામ કરે છે, તેમ ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાં સક્રિય છે, તેમ રાજુ કપરાળા ખેડૂતો માટે કામ કરે છે સૌરાષ્ટ્રની અંદર, અને જમીન સાથે જોડાયેલા એક નેતા છે। વર્ષો પહેલાંથી સ્થાનિક સ્તરે કામ કરતા આવ્યા છે અને ખેડૂતોની સમસ્યાઓને સમજે છે, તેમની પીડા અનુભવે છે। હવે મિત્રો સમજીએ બોટાદનો આખો મામલો શું છે। બોટાદ માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન હબ છે। દરરોજ અહીંયા 50,000 મણ કપાસની આવક થાય છે અને કરોડોના ટ્રાન્ઝેક્શન થાય છે, પણ ખેડૂતોની સમસ્યા શું છે મિત્રો? પ્રથમ વાત કરીએ તો વજનમાં કડદો કાપવો આ મુખ્ય મુદ્દો છે। આ જ મુદ્દાએ સમગ્ર આંદોલન શરૂ કર્યું। સમજો કેવી રીતે? તો મિત્રો, ખેડૂત 100 કિલો કપાસ લાવે છે તો પોતાના ઘરે તોલીને આવે છે, પણ માર્કેટયાર્ડની તોલની મશીન શું બતાવે છે? 95 કિલો, તો કેટલી વાર 93 કિલો અને 92 કિલો। કેમ? સીધી રીતે 5 થી 7% કડદો કાપી લેવામાં આવે છે। એક ખેડૂત માટે આ હજારો રૂપિયાની લૂંટ છે। આખા સિઝનમાં લાખો ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની આ લૂંટ થાય છે। બીજી સમસ્યા, નીચા ભાવ। 2023માં પણ આ સમસ્યા હતી। કપાસનો ભાવ 1300 થી 1500 રૂપિયા, ખેડૂતો માગે 2000 રૂપિયા, બજારમાં 2200 રૂપિયા વેચાય છે, પણ ખેડૂતોને મળે છે 1300 થી 1500। ત્રીજી સમસ્યા મિત્રો, પેમેન્ટમાં વિલંબ। પાક વેચ્યો આજે, પૈસા મળે 1 મહિના પછી। ખેડૂતને તાત્કાલિક પૈસાની જરૂર હોય, બીજ લાવવાનું હોય, ખાતર લાવવાનું હોય, દવા હોય, બાળકોની ફી હોય, પણ પૈસા નથી હોતા, અને વચેટિયા પાસે જવું પડે છે અને સૂદ ચૂકવવું પડે છે। આ બધું 27 વર્ષથી ચાલી રહ્યું છે। 2023માં પણ ખેડૂતોએ ફરિયાદ કરી, ભારતીય કિસાન સંઘે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી, પણ કોઈએ સાંભળ્યું નહીં। એનું કારણ એ છે કે તમને ખબર છે કે કિસાન સંઘ અને સરકારનો શું સંબંધ છે, પણ આપણે આજે વાત નહીં કરીએ, એ કોઈ દિવસ તમને જણાવીશ ડિટેલમાં। અને પછી મિત્રો આવ્યો આજનો દિવસ, 10 ઓક્ટોબર 2025। સવારથી શરૂઆત થઈ। રાજુભાઈ કપરાળાએ જાહેરાત કરી બોટાદ માર્કેટયાર્ડમાં ધરનાની, અને શું થયું? હજારો ખેડૂતો ભેગા થયા, ટ્રેક્ટરો, ગાળાઓ, પગપાળા, એક વિશાળ કાફલો બોટાદ જિલ્લાના ખેડૂતો, આસપાસના તાલુકાના ખેડૂતો બધા જ આવ્યા।
મુખ્ય માંગણી શું હતી મિત્રો? તો વજનમાં કડદો ન કપાય, આ સૌથી મોટો મુદ્દો હતો. માર્કેટ યાર્ડમાં ડિજિટલ પારદર્શિતા, તોલની મશીનોમાં સરકારી વેરિફિકેશન અને 48 કલાકમાં ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, કપાસ માટે મિનિમમ MSP. રાજુભાઈ માર્કેટ યાર્ડમાં ધરણા પર બેઠા છે. તેમને કહ્યું કે જ્યાં સુધી સરકાર સાંભળશે નહીં ત્યાં સુધી અમે ઊભા રહીશું. આ ખેડૂતોનો અધિકાર છે, આ ન્યાયની લડત છે અને એમાં કંઈ ખોટું પણ નથી. દિલ્હીથી અરવિંદ કેજરીવાલે સપોર્ટ આપ્યો, કહ્યું કે શેરીઓથી લઈને વિધાનસભા સુધી ગુજરાતમાં ખેડૂતોના હક માટે અમે લડીશું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તુરંત જોડાયા, તંબુ બંધાયા, લાંબા સમય સુધીની રહેવાની તૈયારીઓ કરી. અને પછી સૌથી મોટી ઘટના, જ્યારે ખેડૂતોએ વજનમાં કડદા કાપવાની ફરિયાદ કરી ત્યારે આંદોલનની ચીમકી આપી વેપારીઓએ શું કર્યું? તો તેઓએ હડતાલ પર જવાની ચીમકી આપી. દુકાનો બંધ રાખીશું, અમે ખેડૂતોનો માલ નહીં ખરીદીએ. અને તેમની ભાવના શું હતી કે જ્યારે ખેડૂતોને પૈસાની જરૂર પડશે ત્યારે તેઓ ક્યાં જશે? માલ તો અમને જ વેચશે. વેપારીઓ કહે છે કે તમારે પૈસા જોઈએ તો અમારી શરતોને માનો, અમારી લૂંટ સહન કરો. આનો અર્થ શું છે મિત્રો? આનો અર્થ એકદમ સ્પષ્ટ છે. પ્રથમ, વેપારીઓ જાણે છે કે તેઓ ગુનેગાર છે. તેઓ જાણે છે કે વજનમાં કડદો કાપે છે. તેઓ જાણે છે કે તે લૂંટ છે. ત્રીજું, સાચું સત્ય બહાર આવ્યું. 27 વર્ષથી વેપારીઓ કહેતા હતા કે અમે ખેડૂતોની મદદ કરીએ છીએ, પણ આજે સત્ય બહાર આવ્યું. તેઓ મદદ કરતા નથી, તેઓ લૂંટ કરે છે. તેઓ ખરેખર ખેડૂતોને મદદ કરતા હોત તો સાચા વજન આપત, વ્યાજબી ભાવ આપતા, પણ તેઓ તો ખેડૂતોને બ્લેકમેલ કરે છે. પૈસા જોઈએ તો અમારી લૂંટ સહન કરો. બોટાદ માર્કેટયાર્ડ આજે બંધ પડ્યું છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન હબ, જ્યાં દરરોજ 50,000 મણ કપાસ આવે છે, આજે તે સંપૂર્ણ બંધ. કોઈ વેપારી નથી, કોઈ ટ્રાન્ઝેક્શન નથી, માત્ર ખેડૂતો અને રાજુભાઈ કપરાડાનું ધરણું. હવે સૌથી મોટી જાહેરાત રાજુભાઈ કપરાડાએ પોતે ફેસબુક લાઈવ પર આવીને કરી છે. રવિવારે બોટાદ માર્કેટ યાર્ડમાં વિશાળ કિસાન પંચાયત થશે. રવિવાર એટલે કે 12 ઓક્ટોબર 2025. આજે હજારો ખેડૂતો છે, કાલે રવિવારે લાખો આવશે. કોણ આવશે? તો મિત્રો આખા બોટાદ જિલ્લાના ખેડૂતો, ભાવનગર, અમરેલી, રાજકોટ ખેડૂતો, જામનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગરના ખેડૂતો, આખા સૌરાષ્ટ્રના ખેડૂતો કાલે ભેગા થશે. કિસાન પંચાયતમાં શું થશે મિત્રો? તો સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોનું મહાસંમેલન યોજાશે. આગળની લડત અંગે નિર્ણય લેવાશે. સરકાર પર દબાણ વધારાની યોજના થશે. માંગણીઓ અને અલ્ટિમેટમ અપાશે. અને સૌથી મહત્વનું એ છે કે આ કિસાન પંચાયત આખા ગુજરાતમાં સંદેશો મોકલશે. આ માત્ર બોટાદની લડત નથી મિત્રો. આ જામનગર માર્કેટ યાર્ડમાં પણ આ જ સમસ્યા છે. રાજકોટમાં પણ આ જ સમસ્યા છે. વડોદરામાં પણ આ જ સમસ્યા છે. અમરેલીમાં પણ આ જ સમસ્યા છે. તો દરેક માર્કેટ યાર્ડમાં વજનમાં કડદો, દરેક જગ્યાએ લૂંટ ચાલી રહી છે. અને રવિવારે બોટાદમાં જે થશે તે આખા ગુજરાતના ખેડૂતોને પ્રેરણા આપશે. એક પછી એક માર્કેટ યાર્ડમાં વિરોધ થશે અને પછી 2027ની ચૂંટણીમાં આ ખેડૂત આંદોલન મોટો મુદ્દો બની શકે છે. બીજેપી માટે આ મોટો પડકાર છે. અંતિમ વિશ્લેષણની વાત કરીએ તો મિત્રો આ હતી સંપૂર્ણ કથા. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રથમ મોરચો ખોલે છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાં બીજો મોરચો ખોલે છે. અને હવે રાજુ કપરાડા ખેડૂતો વચ્ચે ત્રીજો મોરચો ખોલી રહ્યા છે. આ ત્રીજો મોરચો સૌથી ખતરનાક કેમ છે? પ્રથમ કારણ સીધો મુદ્દો છે, વજનનો કડદો ના કપાય. આ સરળ અને સ્પષ્ટ અને શક્તિશાળી મુદ્દો છે. દરેક ખેડૂત સમજે છે અને દરેક ખેડૂત અનુભવે છે. અને આ મુદ્દો ખેડૂતોની ભાવનાઓ સાથે જોડાયેલો છે. બીજું કારણ, લૂંટ ખરેખર થાય છે. ત્રીજું કારણ, સૌરાષ્ટ્રનો વિસ્તાર. સૌરાષ્ટ્ર એટલે ખેડૂતોનો વિસ્તાર. અહીં ખેડૂત મતદાતા સૌથી વધારે છે. જો આ મોરચો સફળ રહ્યો તો 2027માં બીજેપી માટે સૌરાષ્ટ્રનો ગઢ જીતવું અઘરું રહેશે. ચોથું કારણ, રવિવારનો મહાસંગ્રામ. આ માત્ર શરૂઆત છે. રવિવારે અસલી યુદ્ધ થશે. લાખો ખેડૂતો, આખું ગુજરાત જોશે, મીડિયા આવશે, ચર્ચા જાગશે. અંતિમ પ્રદેશની વાત કરું તો આમ આદમી પાર્ટી ત્રીજા મોરચો ખોલી રહી છે. આદિવાસી, પાટીદાર અને ખેડૂત, આ ત્રીજો મોરચો બોટાદનો હશે, રાજુ કપરાડાનો મોરચો હશે. અને આ બીજેપી માટે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે આ જમીની સ્તરે છે, સાચા મુદ્દા પર છે અને સૌરાષ્ટ્રમાં છે. રવિવારે શું થશે તે નક્કી કરશે. આ મોરચાનો ઇતિહાસ બનશે કે પછી ખાલી નિવેદન. પણ એક વાત નક્કી છે કે રાજુ કપરાડાએ આજે બતાવી દીધું છે કે હિંમત હોય તો એક નાનો કાર્યકર્તા પણ સિસ્ટમને હલાવી શકે છે અને ખેડૂતોને ન્યાય અપાવી શકે છે. તો મિત્રો મળીએ આપણે આગલા વિડીયોમાં એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, જય ગરવી ગુજરાત.